ભગવાન સ્વામિનારાયણે અંત્યના છેલ્લા વચનામૃતમાં લખ્યું કે સાગરમાં જેટલું પાણી ભર્યું છે, કેટલું પાણી સાગરમાં છે, સાગરમાં જેટલું પાણી ભર્યું છે એટલું દૂધ જીવાત્મા પોતાની માનું ધાવી ગયો છે, તેમ છતાં મોક્ષ પથમાં પાર ઉતર્યો નથી. તમે કલ્પના કરો, 2 બાટલી પીવે ગયો હોય તો 3 દી હખ ન થાય. આ તો આખો સાગરના સાગર પી ગયો. આટલા જન્મ લીધા તે વ્યવહાર કર્યો હશે કે નહીં કર્યો હોય? ત્યારે જન્મમાં ત્યારે વ્યવહાર કર્યો હશે. મોટા અધિકારી થયા હશું, રાજા થયા હશું, ચક્રવર્તી રાજા થયા હશું, વિદ્વાન થયા હશું, વક્તા થયા હશું, ગાયક થયા હશું, સંગીતકાર થયા હશું, મોટા ધનાઢ્ય વેપારી થયા હશું, બિઝનેસમેન બધું જ થયા હશું. અરે નિષ્કાન સ્વામી તો હૃદય પ્રકાશમાં ત્યાં સુધી લખ્યું, આ જીવાત્મા ચંદ્ર થયો, ઇન્દ્ર થયો, બધું જ થયો, પણ કોઈ દિવસ ભગવત ભક્ત ન થયો. શું ન થયો? ભગવત ભક્ત ન થયો. જેને કારણે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, વારે વારે જન્મ, વારે વારે મરણ, વારે વારે જન્મ, વારે વારે મરણ. ગોથા ખાતો 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 આ જીવાત્મા પાછો માણસ થયો છે. આ ફેરી જો સાવધાન બની જાય તો પાર ઉતરી જવાય એવું કામ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.